ઓકે, હવે અત્યારે જયભાઈનું જે શિબિર છે એ કેટલા મિત્રોએ ભરી હતી, બહેનોએ ભરાય? ઓકે, એને અનુસંધાનમાં કોઈ ક્વેશ્ચન અથવા કોઈ ડિસ્કશન કરવું છે? એને અનુરૂપ કોઈ એવો ટોપિક કે જે એમ લાગે કે ભાઈ ડિસ્કશન કરવો છે? હાજી, હા બોલો. સર, એમણે એવું કીધું હતું કે વ્યવસ્થા પહેલેથી થયેલી જ હોય છે જ્યારે જન્મ થાય છે. તો અહીંયા આવીને જે મતલબ બબલ થાય છે, જે પર્સન ટુ પર્સન કે કંઈ પણ હોય, તો એ વ્યવસ્થાનો ભાગ છે કે પછી એ આપણી અણઆવડતના કારણે આ બધું થઈ રહ્યું છે? કારણ કે એક સાઈડ એ પણ થાય છે કે કર્મની સજા મળે છે, એક સાઈડ સ્પિરિચ્યુઅલ થિંગ જોવા જઈએ તો પછી એ એમ લાગે કે ના, જૈસે કો તૈસા મિલ રહા હૈ. બીજી સાઈડ એવું જાય કે આપણે જાણી જોઈને જ આપણને સજા આપી રહ્યા છો, જ્યાં પછી આપણું બિહેવિયર જ આપણને સજા આપી રહ્યું છે. તો કઈ સાઈડ લઈ જાય વ્યવસ્થા રહ્યા? વ્યવસ્થા કોને કહીએ આપણે? હા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, પદાર્થ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. એટલે મતલબ દરેક વસ્તુ જે છે એ એમની વ્યવસ્થામાં રહીને કામ કરે છે એવું સરે કહ્યું. પણ આપણે જે માણસ જ એવું છે કે આપણે અવ્યવસ્થા પેદા આપણે જ કરીએ છીએ, મતલબ એમ. નહીંતર વ્યવસ્થામાં તો એવું છે જ કે દાખલા તરીકે કપડાં જેટલા જોઈતા હોય, ખોરાક જેટલો જોઈતો હોય, એ એટલા એમને જન્મના આધારે એટલું બધું પર્યાપ્ત તો છે જ પ્રકૃતિમાં તો. પણ આપણે અવસ્થાને સમજી નથી શકતા એટલે બધી આ ગેરસમજણો પેદા થાય છે એવું મતલબ છેલ્લે ડિસ્કસ સુધી આપણે પહોંચ્યા હતા સર. બરાબર. જો બધા સમજીને ચાલે તો સર મતલબ જે કપડામાં છે, ખોરાકમાં છે, પાણીમાં છે, તો આ બધી વ્યવસ્થા કોઈ ખોરવાવાની શક્યતા નથી એમ. પરંતુ એને સમજીને ચાલે તો એમ, એવું જયભાઈનું છેલ્લે કહેવાનું થયું હતું સર. એટલે વ્યવસ્થાનો મતલબ સ્વયંમાં સમાધાન. મારામાં હું સમાધાન સાથે 24/7 છું, એનું નામ વ્યવસ્થા. ઓકે, વ્યવસ્થા હું તોડું છું તો એનું મારા અંદર દુઃખ ઉત્પન્ન થાય જ છે, એ મારે ઓબ્ઝર્વ કરવાનું છે. ઘણા રિઝલ્ટ એવા છે કે જે ઇન્સ્ટન્ટ તમને રિઝલ્ટ આપે. ઘણા એવા વ્યવસ્થાઓ છે કે જે હાલ મને વ્યવસ્થા લાગે છે પણ એ અવ્યવસ્થા છે, એના ઇફેક્ટ અમુક સમયના અંતે આવે. જેવી રીતે આપણે કોઈની સાથે ખરાબ વ્યવહાર કરીએ તો તરત એનો રિવોર્ડ આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે ઓકે. તો આપણે અંદરથી જે ડિસ્ટર્બ થઈએ છીએ વાસ્તવિકતા શું છે એવું બતાવે છે કે હજી મારે મારા પર કામ કરવાનું છે. કારણ કે કોઈ માનવ જાનબૂझ કે ગલતી કરતા નહીં હૈ. મતલબ કોઈ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે, તમને દુઃખી કરવા કરે છે એવું મેં માની લીધું છે, એવું છે નહીં. અને એ કેવી રીતે વેરીફાઈ થાય, કેવી રીતે ખ્યાલ આવે? તો એ આપણે ચેક કરવું હોય તો બીજાને આપણે સમજી ના શકીએ, પણ એટલું કામ થઈ શકે કે હું ક્યારે કોઈને જાણી જોઈને દુઃખી કરવા પ્રયત્ન કરું છું? આપણે પોતાના ઉપર ઓબ્ઝર્વ કરીએ, મેં ક્યારે પણ કોઈને જાણી જોઈને દુઃખી કરવા માટે પ્રયત્ન કર્યો? નહીં ને. તો સામેવાળો કેવી રીતે કરશે? પણ મારું માની લીધેલું છે કે એ મને હેરાન કરવા માગે છે. માનવ મૂળભૂત રીતે માનવની ચાહનાઓમાં સન્માન મેળવવું. તો સન્માન મેળવવાનો આધાર શું હશે એ પ્રશ્ન છે. જો સન્માન મારા કપડાથી, કોઈ વસ્તુથી મને મળતું હશે તો એ
બદલાઈ જશે, એ ફિક્સ નથી. કારણ કે તમને કોઈ માણસ તમારા કપડાથી અથવા વસ્તુથી સન્માન કેટલો ટાઈમ આપશે. બીજું કે મારું સન્માન મારા આચરણથી યોગ્ય છે કે મારા કોઈ બાહ્ય દેખાવથી યોગ્ય છે. કઈ વસ્તુમાં મને પોતાની જાત ઉપર સન્માન, મને પહેલાં તો સ્વયં પર સન્માન પેદા થશે, મને મારા ઉપર વિશ્વાસ પેદા થશે, ત્યારે બીજો સામેવાળો વ્યક્તિ મને મને સન્માન આપશે ને. મારી અંદર જ ઓલરેડી બધું ઉથલપાથલ ચાલે છે, મારી અંદર જ સુખ દુઃખ સતત ચાલ્યા કરે છે, દ્વંદ્વ ચાલ્યા કરે છે કોઈ પણ ઘટનાને લઈને. તો અને હું બહારથી કોઈ વસ્તુના આધારે સન્માન મેળવવા માગું છું, તો એ કેટલા અંશે શક્ય બનશે. એટલે આપણને જ્યારે કોઈ કહીએ ને કે કોઈની સાથે મારે બોલવાનું થયું, તો એક પિક્ચર એટલું જ પાક્કું છે કે હું ક્યારે જાણી જોઈને કોઈને દુઃખી કરવા પ્રયત્ન મેં નથી કર્યો, તો સામેવાળો વ્યક્તિ પણ માનવ જ છે, પણ એને મારા અંદર જે પડેલી કન્ડિશનના આધારે રિએક્ટ ના કર્યું એટલે હું દુઃખી થયો. મારી અપેક્ષા સારા વર્તનની, સારું, એક સરસ અમિતાભ બચ્ચનનું એક રેકોર્ડિંગ મૂક્યું હતું, કદાચ ગઈ વખતે વાત થઈ હતી આપણે, કે જિંદગીમાં પણ સ્કીમ હોય છે, સન્માન દો ઓર ડબલ સન્માન લો. સરસ વિડીયો, સારો હતો. એટલે હવે આપણને પ્રેમ દો, દુગુના પ્રેમ પાઓ, સ્નેહ દો, દુગુના સ્નેહ પાઓ. આવો સરસ વિડીયો બનાવ્યો તો ને એવું થાય છે, રિયલ લાઈફમાં એવું થાય છે, પણ એ રિયલ નથી. એમ જો હું બીજાને સન્માન આપું છું અને કોઈ અપેક્ષા સાથે આપું છું, કેવી અપેક્ષા? જે વ્યવસ્થાગત નથી. મતલબ સામેવાળામાં કોઈ એવું સન્માનને પાત્ર કંઈ છે નહીં, હું સન્માન એટલે આપી બેઠો કે એ મને સન્માન આપે. તો દર વખતે એ 100% પ્રૂવ થાય એવું જરૂરી નથી. પણ હું સામેવાળો વ્યક્તિ સન્માનને પાત્ર છે ને સન્માન આપું છું, હવે મારી અપેક્ષા નહીં રહે સામે સન્માન પ્રાપ્ત કરવાની. એ આપે છે બટ નેચરલ છે. પણ મેં એવા આશયથી કંઈક લેવાના, મતલબ મને પણ એ સન્માન આપશે એવા આશયથી કોઈ રિએક્ટ નથી કર્યું, નહીં તો ત્યાં ફસાઈ જઈએ આપણે. પછી આપણે એ ફિલોસોફી ઉપરથી અથવા એવી જે વાત ઉપરથી આપણો વિશ્વાસ તૂટી જાય. કાં તો ભાઈ અમિતાભ બચ્ચને વાત કરી હતી, એમને વાત સાચી કરી, પણ એ આપણા જેવીના રૂલ્સમાં એવું નથી આવતું. મતલબ માનવના સ્વભાવમાં નથી આવતું. માનવ તો નોર્મલી કેવી વસ્તુ છે કે માનવને સમજવો એ ડિફિકલ્ટ ટાસ્ક છે જ નહીં. આમ તો અઘરું એટલા માટે છે કે માહોલનો પ્રેશર વધારે છે, ભૌતિકતાનું પ્રેશર વધારે છે. બાકી માનવને સમજવા માટે જે રીતે સરસ વાત કરી હતી જયભાઈએ, કે સમુદ્રનું પાણી ખારું છે એ કેવી રીતે ખબર પડશે? આખો સમુદ્ર ચેક કરવો પડશે કે એમાંથી એક ટીપ્પું લઈને ટેસ્ટ કરશું તો ખબર પડી જશે કે ભાઈ સમુદ્ર ખારો છે? ચેતનાબેન એક સરસ વાત કરી હતી, યાદ હોય તો, કે ભાઈ ભાત આપણે જ્યારે રાંધતા હોઈએ ત્યારે એ થઈ ગયા કે ના થઈ ગયા એના માટે બધા ભાતને દબાવવા પડે કે એમાંથી એક દાણો લઈને દબાવી દો તો થઈ જાય? તો વાત એવી છે કે બધાને ચેક કરવાની જરૂર નથી. હું મારા સ્વયંને ચેક કરી લઉં એટલે આખી માનવ જાત ચેક થઈ જશે. પછી મારે બીજા સાથે કેવો વ્યવહાર કરવો છે એ આપોઆપ મને ખબર પડી જશે. તો વ્યવસ્થા શું છે? તો વ્યવસ્થા એટલે સ્વયંમાં સમાધાન, પોતાનામાં સમાધાનિત રહેવું. જે સમાધાનિત છે એ સુખી છે. ઓકે, સમાધાન કેવી રીતે મને મળશે? તો સમાધાન સમજણથી. સમજણ કોને કહેશું? આપણે જે વ્યવહારમાં બોલીએ છીએ એ સમજણ. ઓકે, મતલબ જે જેવું છે એવું જાણવું, મતલબ કે માનવ કેવો છે, માનવનું પૃથ્વી પર અવતરણ કેમ થયું છે, આપણે પૃથ્વી પર કેમ આવ્યા છીએ. જો જેવું છે એવું પકડમાં આવી જશે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
જો 3 વસ્તુઓ ઉપર આપણું ફોકસ વારંવાર આપણે એને લઈ જઈએ જેથી કરીને આ કન્ટેન્ટને થોડી પકડ આપણે વધારે લાવી શકીએ. સમજણ, આ 3ની અંદર આપણે જોઈએ તો અત્યારે આપણે એજ્યુકેશનથી લઈને આપણી હોલ ડેની જે પ્રોસેસ છે, આખો દિવસ આપણી જે થોટ પ્રોસેસ થાય છે, એમાં કઈ વસ્તુ પહેલા નંબરે હોય છે અત્યારની લાઈફમાં? સેન્ટરમાં આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, આપણા સરાઉન્ડિંગ ઓબ્ઝર્વ, પહેલાં તો આપણામાં ઓબ્ઝર્વ કરીએ કે સવારથી સાંજ સુધીથી હું જે થોટ પ્રોસેસ અથવા જે પણ એક્ટિવિટી કરું છું એમાં હું પ્રાયોરિટી કોને આપું છું? પ્રાયોરિટી કોને અપાય છે? હાલની રૂટીન લાઈફમાં આને અપાય છે. કારણ કે આપણે એવા ઘણા એક્ઝામ્પલ જોઈએ છીએ આપણી લાઈફમાં હોય કે બીજાની લાઈફમાં કે વસ્તુને લઈને સંબંધો તૂટ્યા છે. વસ્તુને લઈને સંબંધો તૂટ્યા છે એવા એક્ઝામ્પલ ઘણા બધા જોવા મળશે. એનો મતલબ કે બેમાંથી આપણે જ્યારે સિલેક્શન કરવાનું હતું ત્યારે કોનું કર્યું? વસ્તુનું. ઓકે, વસ્તુનું સિલેક્શન કરવાનો વાંધો નથી, પણ વસ્તુનું સિલેક્શન કરવાથી જે કુદરતની વ્યવસ્થા છે એની અંદર વસ્તુનું કોઈ એવું પ્રાધાન્ય નથી. એમ મતલબ વસ્તુઓથી જે મળશે એ શોર્ટ ટર્મ જ મળવાનું છે, એ ડિઝાઇન છે કુદરતની. હું એને મલ્ટીપ્લાય કરીને અથવા એક વસ્તુ ભોગવી પછી બીજી, ત્રીજી, ચોથી, રોજ અલગ અલગ વસ્તુઓ ભોગવીને હું એને ઇન્ફાઇનાઇટ કરવા જાઉં છું, પણ એ થઈ નથી શકવાનું, કારણ કે મારા હાથમાં છે નહીં. જેને દુનિયાની તમામ વસ્તુઓ મળી ગઈ હોય એવા વ્યક્તિને પણ મળીને આ વસ્તુનો અભ્યાસ કરી શકાય કે એનાથી તૃપ્તિ તો છે નહીં. તો વસ્તુઓ જરૂરી છે, આવશ્યકતાનો ભાગ છે, નથી જોઈતી એવી ક્યાંય વાત નથી. ખાલી કમ્પેરિઝન આપણે કરીએ, જોઈએ કે એક્ઝેક્ટલી આનાથી મેં પ્રાયોરિટી આપીને સંબંધ તોડ્યા ત્યારે હું અંદરથી કેટલો બેલેન્સ રહ્યો, અંદરથી કેટલો સુખ. મને પહેલાં એવું હતું કે હું વસ્તુ મેળવી લઈશ ત્યારે મને સુખ મળી જશે. તો હવે એક કામ કરીએ કે આખી ધરતી તમારે જેને ઈચ્છા આવી હોય ને આખી ધરતી એના નામે કરી દો અને પછી કલ્પના, કારણ કે એટલું તો માણસની કલ્પનાશીલતામાં છે, એટલું તો એને કદાચ એક્સપિરિયન્સ કરવાની જરૂર નથી. બધું ભોગવી લીધું એનો કોઈ અંત નથી ને, કેટલા જન્મો જતા રહે. એટલે બધું ભોગવવા કરતાં એક ફોર્મ્યુલા જ આપણે વિચારીએ ને, જોઈએ આપણી આજુબાજુ, આપણને એમ લાગે કે ભાઈ આ સાધન સંપન્ન વ્યક્તિ છે તો એની લાઈફમાં થોડા સંબંધો કેળવીએ અને એની લાઈફમાં થોડું ઝાંકીને જોઈએ. કોઈ ગુરુજી એવા લાગે કે ભાઈ આ ગુરુજી બહુ સુખી છે તો એ ગુરુજી સાથે થોડા દિવસ 10 દિવસ રહીને જોઈએ. કોઈ પૈસાદાર વ્યક્તિ હોય તો એની સાથે 10 દિવસ, હા એનો મતલબ એમ નથી કે નહીં હોય, જો સમજણ હશે તો એ બી હશે, પણ સમજણ, વસ્તુથી સમજણ આવે છે એમાં ક્યાંક ક્વેશ્ચન માર્ક છે. એપલનો મોબાઈલ આવવાથી હું ખુશ થઈ જઈશ 24/7 એવી કોઈ સંભાવનાઓ છે નહીં. એટલે આપણે વેરીફાઈ કરી શકીએ, આમાં કોઈ માનવાની જરૂર નથી. આપણે અહીંથી કહીએ એટલે એમ જ કરવું એવી વાત એ નથી, કોઈ કરવાનું બી નથી. દરેક માનવ પોતાની રીતે સ્વતંત્ર છે જ. તો બીજા નંબરમાં આપણે પ્રાયોરિટી કોને આપીએ છીએ? સંબંધોને. અને સમજણનો પક્ષ તો કદાચ ખાલી જ છે. ના, હું નહીં, આપણે બધા ચેક કરીએ. હા,
like my house is 30 years old and I wished to renovate it from last 2 years I am saying, but due to some reasons કંઈ ને કંઈ આવ્યા કરે છે ને ડિલે થાય છે સર. એટલે આ જે તમે સુવિધાની જ્યારે વાત કરી ને સર, ઇટ ઇઝ અ નેસેસિટી ના, નેસેસિટી, રાઈટ. પણ ક્યાંક ને ક્યાંક જો એની પાછળ પડીને એ વસ્તુની જીદ કરીને અથવા એના સિવાય બીજું જ કંઈ જ આપણે વાતચીત ન કરીએ ઘરમાં, તો નેચરલી સંબંધમાં ફેરફાર થાય જ છે. સંબંધ શું કહેવાય, તૂટવા લાગે છે કે ઓછા થાય છે, ઓછા થાય છે, મંદુક પણ થાય છે. આપણે જો સમજણ રાખીને આ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરીને મતલબ વેટ કરીએ, અથવા બીજાની જે સમજણ છે કે બીજાના જે પ્લાન્સ છે એ પ્રમાણે આપણે બી ચાલીએ તો સંબંધ સચવાઈ રહે છે. બરાબર. યા લાઈક આપણે તમે જે વાત કરી હતી થોડા ટાઈમ પહેલાં, આપણે આ જ ડિસ્કશન થયું હતું કે ફેસિલિટીઝ જોઈએ છે, અત્યારે રિક્વાયરમેન્ટ છે, રાઈટ. લાઈક એક એક્ઝામ્પલ આપું નાનું સરખું કે ડાઇનિંગ ટેબલ જોઈએ છે, કારણ કે કોઈ હવે ઘરે નીચે બેસી શકતું નથી, રાઈટ. પણ વેટ એમ કરીએ છીએ કે બધું રિનોવેટ થાય પછી બધું એ પ્રમાણે મેચિંગમાં બધું બને, અત્યારે એવું બધું વધારે હોય. બરાબર. સો વી આર વેઇટિંગ ફોર દેટ. પણ ક્યાંક ને ક્યાંક એવી આપણે જીદ કરીએ કે ના તમે તો કંઈ કરાવતા જ નથી, કે અમને અલાઉ નથી કરતા, કે આવું બધું હોય તો એ સંબંધ કદાચ સચવાયા ના હોત. એટલે એ સ્થિતિમાં આપણે કદાચ જોઈએ તો બધાની જે સંયુક્ત જેવી વ્યવસ્થા, એનો કોઈ અહીંયા એવો મતલબ નથી કે આપણે આ ન કરવું. બધાના પોતાનું કંઈક પ્લાન હોય, જેમ 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 સમજણનું લેવલ વધે ને એ પ્રમાણે આગળનું કોઈ બી પ્લાન હોય તો એના આપણે થોડું પેશન્સ રાખીને, બરાબર, એ સમજ રાખીને જો આપણે કોઓપરેટ કરીએ તો સંબંધ સચવાઈ રહે. એક્ઝેક્ટલી સુવિધાઓ એટલે શું? કદી સુવિધાઓ પર બહુ બારીકાઈથી ધ્યાન ગયું હોય તો કોઈનું? સુવિધા એક્ઝેક્ટલી શું છે? તો સુવિધામાં આપણે જોઈશું ને તો અલ્ટિમેટ માણસને 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. એટલે જ્ઞાનેન્દ્રિય ઇમ્પોર્ટન્ટ છે, કર્મેન્દ્રિય તો કર્મ કરવા માટે હાથ પગ ને એ છે. તો 5 જ્ઞાનેન્દ્રિય જે છે ને એનાથી જે રસ મેળવે છે, કઈ ગઈ 5? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ઓકે, આ 5 સેન્સીસ જે છે એનું એક્સપાન્શન એટલે સુવિધા. બાકી સુવિધામાં બીજું કંઈ હોય નહીં એમ. સુવિધામાં માણસ શું કરે? તમારે વાતચીત અહીંયા કરવી હતી, થોડી દૂરથી કરવી છે, તો એના અંદર દૂરગમન, દૂર શ્રવણ અને દૂરદર્શન લિમિટ બંધાઈ ગઈ છે. આની બહાર આપણે કલ્પના કરશું તો એ નહીં પહોંચે. ખાલી એમાં એક સાધનથી લઈને બીજું થોડું એડવાન્સ સાધન જ બનાવીએ છીએ, એટલે એક્સપાન્શન કરતા જઈએ છીએ. સપોઝ સાંભળવાની ઇન્દ્રિય છે તો અહીંયા હું બોલું છું તો હોલ પૂરતું સંભળાય છે, તો હવે એક મોટું સ્પીકર લાવીને આખી એરિયાને સંભળાય. હવે દૂર એક વ્યક્તિની વાત કરવી છે તો મોબાઈલ આવ્યો. અલ્ટિમેટ આપણી જે 5 સેન્સીસ છે એના થકી જે આપણે આ શરીરને ટકાવી રાખવા માટે 5 સેન્સીસના 2 પર્પઝ છે. એક તો આ શરીરને ટકાવી રાખવા માટે, જો 5 સેન્સીસ ના હોય તો શરીરને ટકાવી રાખવું અઘરું કામ છે. અને સ્મેલની ખબર ના પડતી હોય, ટેસ્ટની ખબર ના પડતી હોય તો ગમે તેવી વસ્તુ પોઈઝનસ, કડવી વસ્તુ કે ગમે તે ખાઈને મરી જાય એવું પણ સંભાવનાઓ બને. સ્મેલની ખબર ના પડતી હોય તો પણ, એટલે પોતાના શરીરને ટકાવી રાખવા માટેની એક કુદરતની વ્યવસ્થા છે, એક અસ્તિત્વની વ્યવસ્થા છે. એ અસ્તિત્વની વ્યવસ્થા એટલે 5 સેન્સીસ. અને 5 સેન્સીસની સાથે જ્યારે સેન્સીસમાં જ્યારે સારી સ્મેલ આવે છે અથવા સારો ટેસ્ટ આવે છે ત્યારે આપણને ખબર પડે છે. પણ એમાં પણ તમે જોવા જશો તો વેરાઈ જશે. હવે મને મેથીના પેલા ભાવતા નથી, આ શિયાળો આવે ને મેથીનો, મેથી પાક, તો ઘણા બધાને હોશે ખાય છે ઘણા બધા લોકો. તો એનો મતલબ એમ થઈ ગયો કે ભાઈ મને જે ટેસ્ટ નથી ભાવતો એ બીજાને ભાવે છે. તો એવું પણ ફિક્સ નથી કે ભાઈ બધાને એક સરખો ટેસ્ટ હશે. પણ પછી કોમન એવા આપણે આઈડેન્ટિફિકેશન કર્યા કે ભાઈ બધાને, તમને ગળ્યું લાગ્યું, તમને ગળ્યું લાગ્યું તો એક શબ્દ આપ્યો ગળ્યું, એક કોમન શબ્દ આપ્યો તો કડવું, મીઠું, આ બધું કોમન. બાકી કડવું દરેકને કડવું નહીં હોય. અમુક એવા વ્યક્તિઓ મળી જશે જેમને કડવું પ્રિય હશે, ઘણાને તીખું પ્રિય હશે. સતીસર તીખું આરામથી બિંદાસ ખાય ને હું તો એક ખાઉં તો બી મારે તો એક એટલે એમને
એટલે સેન્સીસના લેવલે વેરાઈઝ હોઈ શકાય, એમાં કંઈ મોટી વસ્તુ નથી. એટલે આપણે એવું માની લીધું છે કે દરેક માણસ અલગ અલગ છે, અને ત્યાં સૌથી મોટી ભૂલ થઈ જાય છે કે કોઈ માણસ સરખો નથી. રિયલમાં સેન્સીસની હેલ્પ લઈને આપણને સુખની અનુભૂતિ થાય છે. એક કુદરતની પ્રકૃતિની એવી ડિઝાઇન છે કે તમને પહેલાં ખબર પડે કે સુખ શું હોય. જેવો ટેસ્ટ થઈ ગયો એટલે પછી માનવ જે સુખ સાથે છે એનાથી વધુ સુખ મેળવવાની અપેક્ષા સાથે બનેલો જ છે. જે સુખ અત્યારે ઓલરેડી એની પાસે છે એનાથી વધારે સુખ કેવી રીતે મળે આની અપેક્ષા સાથે બનેલો છે જ. દુનિયાનો કોઈ પણ માણસ લઈ લો, તો વધુ સુખની અપેક્ષા કેવી રીતે આપણે પૂર્ણ કરીએ છીએ? તો અજ્ઞાનતાવશ આપણા માટે સુખનું માધ્યમ જે બને છે એ સુવિધાનું એક્સપાન્શન માની લીધું છે. એટલે સુવિધાઓની અંદર ઘણા બધા રિસર્ચ થાય છે. સ્કૂલિંગમાં પણ સ્કિલ લેવલે આપણે એ જ શીખવાડીએ છીએ. સંબંધોમાં કેવી રીતે જીવી શકાય એ બાબતે ઘણી બધી આપણે એના માટે હ્યુમન વેલ્યુ એજ્યુકેશન લાવ્યા. પણ વેલ્યુ એજ્યુકેશન પણ કેવું વેલ્યુ એજ્યુકેશન? સૂચનાઓ જ ખાલી, આપણા આચરણમાં નહીં. આચરણમાં નથી એટલે પ્રમાણ નથી થતું. હંમેશા સાચું બોલવું જોઈએ, અથવા કોઈ પણ આપણે બધી વાર્તાઓ, અને એના માટે બી પાછું માધ્યમ કેવું પકડ્યું? પંચતંત્રની વાર્તાઓ, મોરલ સાયન્સ. એટલે આપણે પ્રાણીઓ પાસેથી સારા સારા ગુણ શીખીશું, કારણ કે માણસોમાં તો હવે એનો ખાલીપો છે. એટલે કારણ કે પેલા સામે રિપ્લાય નહીં આપે આપણને. એટલે આ બધા ઉપર વિચારવાની જરૂર છે. તો પહેલું કામ મને મારા ઉપર થશે, બાળક, કારણ કે સંબંધ શીખવાડવા માટે આચરણ જરૂરી છે. આચરણ નહીં હોય ત્યાં સુધી સંબંધ શીખવાડવો એ અઘરું કામ છે. ઓકે, સંબંધ બી મારે સંબંધમાં કેમ જીવવું? તો મારે સુખની અભિલાષા સાથે હું છું જ. જે મને અહીંથી સુવિધાથી સુખ મળે છે, જે અનુભૂતિ થાય છે, એનાથી વધુ અનુભૂતિ મારે મેળવવી હોય તો સુખ સંબંધ સાથે જ છે. ફોર એક્ઝામ્પલ, પહેલાં બી એકવાર મેં વાત કરી હતી કે સંબંધોની મીઠાશ કેવી હોય કે આજે કોઈ તમારી સાથે સારો વ્યવહાર કરે અને એને તમે 100 વાર યાદ કરો, એક વર્ષ પછી, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 25, 50 વર્ષ પછી પણ યાદ કરો, તો એ તમને શું આપે છે? તૃપ્તિ આપે છે, સુખનો અનુભવ કરાવે છે. એનાથી ઉલટું, કોઈ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે અને એને તમે યાદ કરો, તો સંબંધની અંદર જે સુખ છે એમાં ક્યારે, જેટલી વાર જો સારી ઘટનાને યાદ કરશો તો તમને સુખની અનુભૂતિ જ થશે. જ્યારે સુવિધામાં તમે ચેક કરી જુઓ, સુવિધામાં ચેક કરી જુઓ, માની લો કે તમને કોઈ સ્મેલ સારી લાગી. હવે અત્યારે સ્મેલ છે મારી સાથે, કોઈ ચલો ગુલાબનું ફૂલ છે ને એની સ્મેલ મને ગમી. હવે 5 દિવસ પછી હું એ સ્મેલને યાદ કરીશ તો મને એટલો જ આનંદ થશે જ્યારે સ્મેલ આવતી હતી અથવા સુગંધ હતી એવી સુગંધની અનુભૂતિ થશે? 1 વર્ષ પછી યાદ કરીશ એવું સુખ આપશે? યાદ કરવાથી સુખ આપશે? જ્યારે સંબંધમાં કેવું છે? એટલે અહીંયા બંને વસ્તુ વેરીફાઈ થાય છે કે ભાઈ સંબંધ હશે ને તો સંબંધનું સુખ તમારી સાથે લોંગ ટર્મ રહેવાનું છે. સુવિધાનું સુખ છે ને ગમે તેટલું આપણે પ્રયત્ન કરીએ, આપણે ભલે એને ગમે તેટલું ઢાંકવાનો પ્રયત્ન કરશું, લોજિક આપશું, તર્ક આપીશું, છતાં પણ વાસ્તવિકતા એવી છે કે આ ક્ષણિક જ છે. ક્ષણિકને ઇન્ટિગ્રેટ કરતા જઈએ, અમારી ફિઝિક્સની ભાષામાં મેં કંઈક સંકલન કરતા જાઓ.
એક ક્ષણિક, બીજું ક્ષણિક, ત્રીજું ક્ષણિક, બધા ક્ષણિક ભેગા કરે જાઓ એમ કરી કરીને આપણે. તો અહીંયા જે સુખની અનુભૂતિ થાય છે ને વાસ્તવમાં સુખ છે જ નહીં, ક્ષણિક છે. એનો મતલબ એ અત્યારે છે ને પછી નથી. અને એના અનુસંધાનમાં પછી આપણા ફિલોસોફીમાં વાતો આવી કે સુખ દુઃખ સાથ સાથ હે. સુખ અને દુઃખ હોય જ. કેમ? કારણ કે ક્ષણિક છે એટલે વાસ્તવમાં આ આવેગ જ છે. જે મને ઇન્દ્રિયોથી જે અનુભવ થાય છે આવેગ જ છે. પેલો પોઝિટિવ આવેગ હોય એટલે અંદરથી એક એક્સાઇટમેન્ટ ડેવલપ થાય, એને આપણે ખુશી માની બેસીએ. નેગેટિવ થાય તો એને દુઃખ માની બેસીએ. એટલે સુખ અને દુઃખની પેરેલલ ભાષા આવે. રિયલમાં એવું છે કે આ સુખ નથી, આ એક ખાલી તમને એક શરૂઆત ગ્લિમ્સ છે કે ખબર પડે કે સુખ શું કહેવાય. સુખ શું કહેવાય ખબર પડે એટલે એનાથી વધારે સુખની અપેક્ષા સાથે દરેક માનવ બનેલો જ છે. એટલે વધારે સુખ ક્યાં છે એ શોધશે. જો એને ખબર પડી ગઈ કે ભાઈ સંબંધોમાં સુખ છે તો એને વેરીફાઈ કરે, જીવીને જોઈ જુએ. અને જો લાગે છે કે ભાઈ આમાં છે તો જ્યારે મોટું એટલે કે ગુરુમાં લઘુ સમાયેલું છે, મતલબ કે જ્યારે મને વધારે સુખનો અનુભવ થશે અને હું એની સાથે રહેતા શીખી જઈશ તો જે એનાથી ઓછું સુખ છે ઓટોમેટિક ગાયબ થશે જ. એ આપણે કરવાનું નથી. જ્યારે મને સંબંધમાં જીવતા આવડી જશે ત્યારે સુવિધાથી જે મળતા સુખ છે ગૌણ આપોઆપ થઈ જશે. કારણ કે મોટું સુખ હાથમાં આવે એટલે નાનું સુખ, વધુ પ્રોફિટ હાથમાં આવે તો લો પ્રોફિટ છૂટી જ જાય. પણ હજી આપણે કહીએ છીએ મને સંબંધમાં હું જીવું છું, પણ એની તૃપ્તિ બિંદુ હજી સુધી નથી આવ્યો. એનો મતલબ હજી પણ સંબંધમાં જીવવામાં એક ગેપ છે, એ ગેપ ભરવી પડશે. સંબંધોમાં જીવવું એટલે 7 પ્રકારના સંબંધો કયા હતા જે અહીંયા સરસ મજાના ડ્રો કર્યા હતા. બાળકથી લઈને પહેલાં શરૂઆત માતા પિતાથી કરી, પછી ભાઈ બહેન છે, પછી મિત્ર છે, પછી ગુરુ શિષ્ય હતા, ગુરુ શિષ્ય પછી સાથી સહયોગી, અને પછી વ્યવસ્થા સાથે ભાગીદારી. આ 7 સંબંધોની બહારનો કોઈ સંબંધ નથી. આપણે બધા જ લખાયા હતા કે સંબંધો કેટલા હોય અને બધાને વેરીફાઈ કર્યા તો ખબર પડી કે ભાઈ સંબંધો તો સાથની બહાર એકેય છે નહીં. તો બસ એ 7 સંબંધમાં આપણને જીવતા આવડી જાય તો લોંગ ટર્મ સુખ મળે આપણને. આ બી પરમેનન્ટ તો નથી. લોંગ ટર્મ આપણે શબ્દ શું વાપરીશું લોંગ ટર્મ માટે? વધુ સમય. આ શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ લખી દો. શબ્દ કોઈને યાદ આવે તો કહી શકે. લોંગ ટર્મ યાની કે આ શરીર યાત્રા સુધીથી આ સંબંધો છે. તો ત્યાં સુધીથી એ સંબંધોમાં જીવતા જઈશું તો ત્યાં સુધીથી એ સુખની અનુભૂતિ રહેશે. જે સમજણવાળો ભાગ છે અત્યારે કોને લઈ લીધો છે? માન્યતાઓએ લઈ લીધો છે. અત્યારે આપણે બધા જ કોઈને કોઈ ધાર્મિક અથવા કોઈ પારિવારિક અથવા કોઈ સામાજિક માન્યતાઓથી ભરેલા છીએ. એટલે કન્ડિશન્સ આપણા અંદર પડી છે. એટલે જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે કન્ડિશન સાથે આપણે વેરીફાઈ કરતા હોઈએ છીએ. જો વેરીફાઈ થાય છે તો બરાબર, પણ એ કન્ડિશન જ મૂળથી અપૂર્ણ હોય એટલે દર વખતે વેરીફાઈ ન થાય. તો સમજણ માટેના સ્ટેપ કયા હતા? 4. એ 4 સ્ટેપમાં એમ કહ્યું હતું કે ભાઈ સમજણ કેવી રીતે ખબર પડે, મારામાં સમજણ આવી એ ખબર કેવી રીતે પડે? તો એના સ્ટેપ્સ છે, એને તમે ડાયરેક્ટ ક્રોસ નહીં કરી શકો. તો પહેલાં શું કરવું પડશે? સ્વયંમાં એટલે કે પોતાનામાં ચેક કરવાનું આવશે. જો સ્વયંમાં સમાધાનિત થઈ ગયો, જે હમણાં સરે વાત કરી કે ભાઈ અત્યારે જે સામે કંઈક બોલવાનું થઈ જાય છે તો એનું કારણ એ વ્યવસ્થા છે. તો વ્યવસ્થા એવી કોઈ હોઈ જ ના શકે જેમાં એકબીજાના અહંકાર ટકરાય અથવા એકબીજાને ખોટું લાગે, એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં. કારણ કે વ્યવસ્થાનો ભાગ એવો છે કે માનવનું અહીંયા આવવું એ જ એના માટે 3 જ્ઞાન કહ્યા આપણને.
ખ્યાલ છે? પોતાનામાં કયું જ્ઞાન કહ્યું હતું? પોતાનામાં જીવન જ્ઞાન. જીવન જ્ઞાન એટલે 10 ક્રિયાઓ અહીંયા લખેલી છે. આ 10 ક્રિયાઓમાંથી મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા, આની 5 સ્થિતિ ક્રિયાઓ અને 5 ગતિ ક્રિયાઓ. એટલે ડિટેલમાં આપણે પછી જોઈશું કે જીવન, કારણ કે એના માટે ટાઈમ વધારે જાય. તો જે 10 ક્રિયાઓ છે એનું મને જ્ઞાન થઈ જાય ત્યારે સ્વયંમાં વિશ્વાસ બને. પણ એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે, એ સ્ટેપ બાય સ્ટેપ થશે. અને એનો અભ્યાસ કરવા માટે આપણી પાસે ટૂલ્સ તો જોઈએ ને. મારે ગાડી શીખવી હોય તો ગાડી જ ન હોય તો હું ગાડી કેવી રીતે શીખું? મારે એક્ટિવા શીખવી છે, હું ખાલી થિયોરી ભણાવી દઉં તો એક્ટિવા આવડી જાય, ગાડી આવડી જાય? તો ગાડી તો જોઈએ ને, ટૂલ્સ તો જોઈએ ને. જેનો મારે અભ્યાસ કરવો છે એનું ટૂલ્સ જોઈએ. તો જો સરસ મજાની ડિઝાઇન બી પરિવારની છે. એટલે જ કીધું છે કે પરિવાર મારો ઉદ્ધારક છે. હા, મતલબ કે મારા સામે મારે પ્રમાણિત થવું છે કે હું સ્વયંમાં વિશ્વાસ સાથે છું કે નહીં. તો એના માટે ટૂલ્સ તો જોઈએ ને. તો એ ટૂલ્સ એ આપણો પરિવાર છે. અને આપણે પ્રમાણિત થતાં થતાં સામે પણ પ્રમાણિત થવાની શરૂઆત થઈ જ જાય છે, એ બની જ જાય છે. જો જ્યાં સુધીથી ચલેગી કિસકી આ પરિભાષામાંથી બહાર નીકળીએ. કારણ કે અપરાધ બોધ એવો છે કે જ્યારે માણસ જાણતા કે અજાણતા કોઈ પણ વ્યક્તિ સાથે અપરાધ કરે છે એટલે એના અંદર અપરાધનો જે ભાર છે એ તો રહે જ છે. અને એ નજરઅંદાજ કરશે તો એ ક્ષણિક જ કરી શકશે. એટલે અપરાધનો ભાવ અજાણતા પણ થાય. આપણને એમ થાય કે મને ખબર નથી, અજાણતા થઈ ગયો, છતાં એ વસ્તુ આપણા અંદર રહે છે. કોઈ બાળક સાથે પાર્શિયલી વ્યવહાર કરી દીધો આપણને અંદર જ ખબર પડી જ જાય કે કંઈક ખોટું થયું એમ. એટલે ભાવ તો આપણા અંદર રહે જ. તો અહીંયા સ્વયંમાં જીવન જ્ઞાન, પછી એના માટે પરિવાર કયો ને કે પરિવારમાં સમૃદ્ધિ. પરિવારમાં તો જ્યારે મારામાં જીવન જ્ઞાન આવશે ત્યારે પરિવારના વ્યક્તિઓમાં પણ આપણા પરિવારમાં સમૃદ્ધિ દેખાશે. સમૃદ્ધિની વ્યાખ્યા શું આપી હતી? યાદ છે કોઈને? સમૃદ્ધિ કોને કીધી હતી? સમૃદ્ધિ એટલે 3 નામ હતા ને, ગરીબ, અમીર અને સમૃદ્ધ. યાદ છે કોઈને? હા, ગરીબ કોને કીધું આપણે? સુવિધા નથી, એટલે વસ્તુઓની અછત છે. અને અછતનો ભાવ બી છે. મારી પાસે વસ્તુ નથી એવો ભાવ પણ છે મારા અંદર. મતલબ ગરીબ, અમીર અને સમૃદ્ધ. વસ્તુનો અભાવ, વસ્તુનો ના હોવાનો ભાવ. અભાવ એટલે વસ્તુની કમી એમ. વસ્તુઓ જ નથી એની પાસે. જીવન જીવવા માટેની બેઝિક રિક્વાયરમેન્ટ્સ જે છે, આવશ્યકતાઓ જે જ પૂરી નથી થઈ. તો વસ્તુનો અભાવ અહીંયા છે. તો હા, વસ્તુના અભાવનો ભાવ, વસ્તુ જ નથી તેના માટેનો ભાવ તો હશે જ ને. તો ભાવ બી છે. મારે 2 ટાઈમ જમવા જોઈએ, ઘરમાં દાલ ચાવલ જ નથી, કાં તો એના કારણે મારી અંદર એ ભાવ બી બનેલો છે અને વસ્તુ બી નથી. ઓકે, અમીરની અંદર શું આવશે? વસ્તુનો અભાવ છે નથી, પણ
વસ્તુ ના હોવાનો ભાવ તો છે, હજી દિલ માંગે મોર, દિલ માંગે મોર કન્ટિન્યુઅસ છે એમ. હજી એમ છે કે થોડું વધારે આવી જશે તો હું સુખી થઈ જઈશ. તો આવો જે ભાવ છે એ એના અંદર છે. અને સમૃદ્ધ વ્યક્તિમાં વસ્તુનો અભાવ છે અને ના હોવાનો ભાવ, મતલબ આ જે સમૃદ્ધ છે એની પાસે વસ્તુઓ પણ પર્યાપ્ત છે અને હા ભાવ બી નથી. ઓકે, આ ભાવ પક્ષ કોનો છે ખ્યાલ આવે છે તમને? જો આપણે સરસ મજાનું એમને વાત કરી હતી કે શરીર અને જીવનનું સહઅસ્તિત્વ એટલે માનવ. માનવની વ્યાખ્યા કેવી રીતે આપી દો? શરીર અને જીવન બંને ડિફરન્ટ છે, બંનેની આવશ્યકતાઓ જુદી જુદી છે અને બંનેનું જે સહઅસ્તિત્વ છે એનું નામ આપ્યું માનવ. તો શરીર એક ક્ષણિક છે, મતલબ શરીરનું એક સમય છે, સમય પછી શરીર ક્ષય થશે જ, એટલે જીવન અને મૃત્યુ છે જ. બરાબર, જન્મ અને મૃત્યુ, જીવન મૃત્યુ શબ્દ નહીં વાપરીએ, જન્મ અને મૃત્યુ છે. જ્યારે જીવન પરમાણુ એ તો અમર છે, એટલે શરીર સાથે એને નથી. એટલે શું થાય છે કે શરીર ધારણ કરે છે. એટલે હવે આપણે બેને બાયફર્ગેટ કર્યા હતા કે શરીરની જરૂરિયાતો શું અને જીવનની જરૂરિયાતો શું. તો જે આ સમજણવાળો પાઠ છે ને એ કોનો છે? શરીરનો છે કે જીવનનો છે? જીવનનો છે. તો અહીંયા તમે જુઓ, આ જે ભાવની વાત થાય છે એ ભાવ એ કોનો પાઠ છે? જીવનનો કે શરીરનો? હા, ભાવનાત્મક જરૂરિયાતો છે એટલે જીવનનો ભાવ છે. ક્વોલિટેટિવ છે, ક્વોન્ટિટેટિવ નથી, માત્રાત્મક નથી, એ ભાવાત્મક છે, ગુણાત્મક છે. અને આ ભાગ તમે જુઓ, વસ્તુનો અભાવ, આ શું છે? ભૌતિક છે. એ કોની જરૂરિયાતો છે? શરીરની. અને આ કોની જરૂરિયાતો છે? જીવનની. બેનું કોમ્બિનેશન થાય, બંનેમાં તૃપ્ત હોઈએ તો જ સમૃદ્ધિનો ભાવ આવે, નહીં તો સમૃદ્ધિનો ભાવ ન આવે. એક છે ને એક નથી તો પણ સમૃદ્ધિનો ભાવ નહીં આવે. તો જે આ ટેબલ છે એ બી એક્ઝેક્ટલી એ જ બતાવે છે કે જીવનની જરૂરિયાતો જુદી છે, શરીરની જરૂરિયાતો જુદી છે. ઓકે, એનો મતલબ એમ નથી કે મારે કંઈ ના કરવું, પણ જે છે એની સાથે હું સુખી કેવી રીતે રહી શકું, જે છે એનો સદુપયોગ કેવી રીતે થઈ શકે, આ બધી સ્થિતિ પછી બને. એટલે પછી સરસ મજાનું સૂત્ર છે કે સદુપયોગ ઇઝ ઇક્વલ ટુ સુખ, દુરુપયોગ બરાબર દુઃખ. તો સદુપયોગ ક્યારે થશે? જ્યારે સમજણ હશે ત્યારે. સમજણ વગર સદુપયોગ થવું એ અઘરું કામ છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા માન્યતાઓએ જગ્યા લઈ લીધી છે. માન્યતાઓ કોઈ ને કોઈ જગ્યાએથી આવેલી કન્ડિશન્સ છે, એટલે એના કારણે આપણે સમજવા માટે તૈયાર નથી અને સમજ્યા વગર તૃપ્તિ નથી. જ્યાં સુધીથી હું કોઈ માન્યતાથી ડ્રાઈવ થઉં છું ત્યાં સુધી અંદર એક ગેપ છે, ખાલીપો તો છે જ. એટલે જેમ જેમ ઉંમરલાયક વ્યક્તિઓ હોય એમનામાં એ ખાલીપો સ્પષ્ટ દેખાય છે. જ્યારે એ કામથી નિવૃત્ત થઈ જાય ત્યારે ખાલીપો દેખાય છે. અત્યારે ખાલીપો એટલે નથી દેખાતો, એ ગેપ એટલે નથી દેખાતી કે આપણે ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ એંગેજ છીએ, આપણી પોતાની જાતને ક્યાંક એંગેજ રાખી છે. તમે જો કામ વગર એક અઠવાડિયું ઘરે રહી જુઓ, એ ખાલીપો તરત એક્ટિવેટ થઈ જશે. મેં તો એક અઠવાડિયું વધારે કીધું. કામ વગર તમે ફ્રી બેસી જાઓ તો તમે જુઓ કે એ ક્વેશ્ચન અથવા એ સ્થિતિ તરત જનરેટ થઈ જશે. તો મૂળ ક્વેશ્ચન ક્યો જીના હૈ, कैसे जीना है ખાલી છે. क्यों जीना है તો એની સ્થિતિમાં આપણે વાત થઈ હતી કે क्यों जीना है, કોઈ જવાબ આપશે? क्यों जीना है? નિરંતર સુખ.
સુખ તો જે સુખની ભાષા જો ક્ષણિક છે તે સુખ નથી, ભ્રમ છે. જો નિરંતર છે તો જ એ સુખ છે. સુખ છે એનો મતલબ આવેગ નથી. આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે એક્સાઇટમેન્ટ ના હોય, મોટિવેશન ના હોય તો કામ કેવી રીતે કરવું? તો નિરંતર સુખની સ્થિતિ એ જ મોટિવેશન છે, 24/7 મોટિવેશન છે. જે એક્સાઇટમેન્ટ આપણે ડેવલપ કરીને કામ કરીએ છીએ ને, અલ્ટિમેટ કામ કરતાં પહેલાં રિઝલ્ટ ડિસાઇડ કરી દઈએ છીએ ને પછી કામની શરૂઆત કરીએ છીએ. એટલે મેનેજમેન્ટને MBAમાં એવું શીખવાડવામાં આવે ને, ડિમાન્ડ સપ્લાય. ઇકોનોમિક્સમાં એ શીખવાડવામાં આવે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય. આખું ઇકોનોમિક્સનો બેઝ જેટલો હું જાણું છું, હું તો સ્ટુડન્ટ નથી એનો, પણ મને એટલી ખબર પડે કે આખું ઇકોનોમિક્સ બન્યું છે એક જ વર્ડ ઉપર, આ વસ્તુ ઉપર, ડિમાન્ડ અને સપ્લાય પર. તો પ્રોફિટ જ્યાં છે ત્યાં પહેલથી ડિસાઇડ થાય છે કે આ રિઝલ્ટ આવશે તો જ આપણે આ કામ કરશું, અને રિઝલ્ટ જો ન આવે તો આપણું મોટિવેશન તૂટી જાય છે. જ્યારે નિરંતર સુખની સ્થિતિમાં એ નથી, કારણ કે એને ખબર છે કે મારું રિઝલ્ટ શું આવવાનું છે. ત્યાં રિઝલ્ટ બી ક્લિયર થઈ જાય છે. પરિવાર અને સમાજ, સમાજમાં અભય, આ બંને સાથે જે જોડાયું છે એ જ્ઞાનને આપણે કીધું માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. વ્યક્તિ જ્યારે પોતાના સ્વયંમાં સમાધાનિત થઈ જાય, સ્વયંમાં વિશ્વાસ સાથે થઈ જાય, એને કોઈ પણ વ્યક્તિ મારા અસ્તિત્વનું કારણ શું છે, અસ્તિત્વમાં મારા હોવાનું કારણ શું છે એ સમજમાં આવી જાય, ત્યારે એનો બીજાની સાથેનો જે વ્યવહાર છે એ કેવો થઈ જાય છે? માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. એટલે અહીંયા વ્યક્તિએ પોતાનામાં જ્ઞાન થઈ ગયા પછી પ્રમાણિત થવાની પ્રોસેસ અહીંયા કરશે પરિવારને સમાજ. અને એના સાથે બાકીની જે 3 પ્રકૃતિની અવસ્થાઓ છે, પ્રકૃતિમાં સંતુલન. પ્રકૃતિમાં સંતુલન એટલે કે આ ચોથું જ્ઞાન અહીંયા આપણે મૂળ 3 જ્ઞાન, આખું જે 5 દિવસની શિબિર ભરી હતી એમાં 3 જ્ઞાન વિશે ડિટેલમાં ચર્ચા કરી. જીવન જ્ઞાનમાં 10 ક્રિયાઓ, માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાનની અંદર કેટલા આચરણ હતા યાદ છે કોઈને? 30 આચરણ કીધા હતા. 30 આચરણ હતા. ફરીથી રિવાઇઝ કરશું આપણે. 30 આચરણ હતા. અને પ્રકૃતિમાં સંતુલન માટે અસ્તિત્વ દર્શન જ્ઞાન. તો આ 3 જ્ઞાનના આધારે આ સમજણ પૂર્ણ થાય. અસ્તિત્વ દર્શન જ્ઞાન એટલે અસ્તિત્વ જેવું છે એવું દેખાઈ જવું. એના માટે કોઈ વૈરાગ્યની જરૂર નથી. જે મોડલમાં, જે પરિવારમાં છે ત્યાંથી જ એની શરૂઆત થાય અને આપણામાં એ તૃપ્તિ સ્વરૂપે દેખાય. પરિવારમાં અને આપણામાં એ તૃપ્તિ સ્વરૂપે દેખાય. મારામાં જો તૃપ્તિ નથી બનતી અથવા કોઈ ઘટનાઓના કારણે હું વારંવાર દુઃખી થઉં છું, તો દુઃખી થવી એ પણ એક ઘટના છે. અસ્તિત્વમાં દુઃખ જેવું છે નહીં. દુઃખ ખાલી એટલું ઇન્ડિકેટ કરે છે કે હજી મારે કામ કરવાનું બાકી છે, મારે મારા પર કામ કરવાનું બાકી છે. અને આ જ શબ્દ સૌથી અઘરો પડે છે. જ્યારે જો બીજા પર બ્લેમ કરવું એ ઇઝી કામ છે. પોતાના પર બ્લેમ કરીને મતલબ જવાબદારી લેવી, સ્વયંની જવાબદારી લેવી. અને જે સ્વયંમાં જવાબદારી લેતો હોય એ સામેવાળો વ્યક્તિ એની સાથે જવાબદાર થઈ જ જાય છે. એવું નથી બનતું કે નહીં થાય. એટલે પહેલો ક્વેશ્ચન જે પૂછવાનો થાય છે જીવન વિદ્યામાં, જે થોડું અઘરું પડે છે એ જ છે કે સેન્ટરમાં કોણ છે? સ્વયં. કંઈક એવું જ્ઞાન મળી જાય કે બીજા ઉપર એપ્લાય કરીએ અને રિઝલ્ટ મળે તો
કામનું એમાં એ જલ્દી એક્સેપ્ટ થશે, પણ અસ્તિત્વની ડિઝાઇન એવી છે જ નહીં તો શું કરશો તમે? એટલે મારું જીવન મારે આ શરીર યાત્રા સાથે અથવા એના પછી પણ આવે એ પાછળ કામ કરવું છે કે આ શરીર યાત્રા સાથે છૂટી જાય એના પાછળ કામ કરવું છે? જો સમજણ એક એવું લેવલ છે કે એ સમજણ આ શરીર યાત્રા પછી બીજી શરીર યાત્રામાં પણ કેરી ફોરવર્ડ થાય છે. સમજદાર વ્યક્તિ દરેકને સન્માનીય થાય જ છે. સમજદાર વ્યક્તિ દરેક માણસને સમજદાર થવું છે કેવી રીતે ખબર પડે? તો તમે ઘરમાં કોઈને કોઈ વખત કહી જુઓ, કોઈ વાતચીત ચાલતી હોય ને એમ કહો કે યાર તમને સમજણ જ નથી પડતી, તમે સમજદાર નથી, ભલે પ્રેમથી કહેજો, પ્રેમથી કહેજો કે તમે સમજદાર નથી, અને પછી રિએક્ટ જોજો. કોઈ તમને કહી જાય કે તમે સમજદાર નથી, તો સમજવું એ માનવનો મૂળભૂત ગુણ છે. સમજણ વગર તૃપ્ત થશે એ મારી કલ્પનાઓમાં છે, બાકી એવું શક્ય નથી. અસ્તિત્વની ડિઝાઇનમાં એવું શક્ય નથી કે સમજણ વગર તૃપ્ત થાય. એટલે જ માનવને જ્ઞાન અવસ્થા કીધી છે. એ વસ્તુઓથી તૃપ્ત નહીં થાય, અને જ્યારે જ્ઞાન આવી જાય છે ત્યારે વસ્તુઓ ગૌણ આપોઆપ થઈ જાય છે. એના સાથે બીજું કોઈ એવું કંઈ છે નહીં. અહીંયા ક્યારે એવું કીધું નથી કે આ છોડો ને આ છોડો. એટલે જેમ જીવીએ છીએ એમ જીવવાનું, મસ્તીથી જીવવાનું. કોઈ પ્રેશર લેવાનું નહીં કે યાર આ બધું આવું સાંભળીએ છીએ તો બધો ત્યાગ કરવો પડશે. કોઈ ત્યાગ નથી કરવાનો. જે જીવો છો, વચ્ચે વાત થઈ હતી મારે, 20 જોડી કપડાં લાવતા તો 40 જોડી લાવો. એક ગાડીથી ચાલતું હોય તો 2 ગાડી લાવો. ખાલી સમજવાનું કામ ચાલુ રાખો. જેવું સમજણ આવશે એટલે વસ્તુ સમજણના આધારે આપોઆપ છૂટી જાય. એમાં તમને વાંધો શું છે? જેવી રીતે કોઈ એક્ઝામ્પલ લઈએ, કોઈ મહાત્માનું એક્ઝામ્પલ લઈએ કે ગૌતમ બુદ્ધ, તો એમને રાજપાટ છોડી દીધું તો આપણા જીવન લાગે કે જો આ કેવા ગાંડા થઈ ગયા દક્ષ. પણ સમજણ આવી ગઈ અથવા એમનામાં એ વસ્તુ જ્ઞાત થઈ ગઈ તો એમને એ વસ્તુ છૂટી ગઈ તો ઇટ્સ ઓકે. એમાં એમનું દુઃખ નહોતું. જોવાવાળાનું દુઃખ હતું, ત્રીજી પાર્ટીને દુઃખ લાગતું હતું. પણ જે વ્યક્તિએ એનાથી કંઈક વધારે મળતું હોય તો જ, કારણ કે માનવની ડિઝાઇન એવી છે કે વધુ સુખની અપેક્ષા સાથે બનેલો છે. તો હવે એવું કેવી રીતે બને કે દુઃખ તરફ જઈ રહ્યો છે? હા, એ મને ખ્યાલ નથી, મને કોઈ એવાનો અભ્યાસ નથી એવો, અને ખ્યાલ બી નથી. વધુ પડતો જે આપણે કરીએ છીએ ઉપયોગ એ અતિ, તો એ અતિનો ત્યાગ કરવાનો તો ભગવાન બુદ્ધે પણ કહ્યું છે. એટલે હજી અતિ એટલે વધારે, એમ કોઈ પણ વધારે વસ્તુ, એટલે કે એનો વ્યતિરેક ના થવો જોઈએ, એમ અતિરેક ના થવો જોઈએ, એવું તો ભગવાન બુદ્ધે પણ કહ્યું છે. અને બીજું એ પણ કહ્યું છે કે પોતાને જેવો ન વ્યવહાર ગમે એવો બીજા સાથે ન કરવો જોઈએ. તો એમને સ્વયંમાં તો ઝાંકવાનું વાત કરી જ છે ને ભગવાન બુદ્ધે પણ. ત્યાગ ન કરો એવું ક્યાંય કીધું નથી. અતિનો ત્યાગ કરવો સર, એમ ત્યાગ કરો એવું બી નથી. તમે સમજો ત્યાગ એટલે શું? તો ત્યાગની વ્યાખ્યા કહું તમને. ત્યાગ એટલે છોડવું. ના, હા, તો હવે એને થોડું કદાચ આવું હોઈ શકે, જોઈએ આપણે. ત્યાગ એટલે અનાવશ્યકનું છૂટી જવું અને આવશ્યકનું બનેલું રહેવું. એ જ વાત ભગવાન બુદ્ધે કરી છે ને સર એમને પણ. હું ફરી એકવાર બોલું છું, ત્યાગ એટલે છોડવું. જો છોડવા શબ્દમાં ક્યાંક હું મારી જાત ઉપર બળ પ્રયોગ કરું છું, અને હું કહું છું કે અનાવશ્યકનું છૂટી જવું. ફરી એકવાર, છોડવું અને છૂટી જવું આ બે અલગ ઘટનાઓ થઈ કે ના થઈ? વધુ વસ્તુનો ત્યાગ કરવાનો કીધો છે ને એમને. એમની ત્યાગ શબ્દ છે ને, ક્યાંક જો ત્યાગને પૂરી ભરી ભાષા નહીં સમજમાં આવે ને તો ત્યાગ એ બળજબરી જેવું લાગશે આપણને. ઉપવાસ કરો, મને તો ભૂખ લાગે છે ને ખૂબ પ્રિય છે ને, તો ત્યાગ કરવું અને ત્યાગ થઈ જવું, મતલબ છૂટવું અને છૂટી જવું, આ બે અલગ ઘટનાઓ છે કે નહીં? એમ બસ એ તો છે જ. એ તો
તો હવે એ ત્યાગ કરવાનો નથી, પણ સમજતા સમજતા જે અનાવશ્યક હતું એ છૂટી ગયું ને આવશ્યક રહ્યું મારી સાથે. ક્રિયા સમજવાની જ કરવાની છે, ક્રિયા કશું છોડવાની કે એવી કોઈ ક્રિયા જ નથી કરવાની. આપણે પકડમાં આવીએ. સર વાત સાચી તમારી, પણ એ બી એમ જ કહેતા હતા ને કે વધારે વસ્તુનો ત્યાગ આપણે જે મતલબ એમને કપડાની દ્રષ્ટિમાં કીધું, ખોરાકની દ્રષ્ટિમાં કીધું, તો એ પણ એમનામાં મતલબ એ સેન્ટેન્સમાં સમય તો ગયેલું જ છે ને સર. બરાબર છે. હું ખાલી વ્યાખ્યાને વેરીફાઈ કરું છું. વ્યાખ્યા કંઈક આવી છે. ત્યાગ શબ્દ જે વાપરીએ છીએ અત્યારે પરિભાષામાં, એમને કહ્યું તું અથવા અહીંથી કંઈક કહેવામાં આવે છે, સૂચના બની જાય છે. પછી સૂચનાનું પ્રેશર ડેવલપ થાય. જે તે છોકરાને તમે ફૂટપટ્ટી પછાડીને કોઈક અવાજ ના કરશો તો એ પ્રેશર ડેવલપ થયું. તો પ્રેશરનો પ્રભાવ ક્યાં સુધીથી હશે? તો હાઈ પ્રેશર હશે ત્યાં સુધી લો પ્રેશર ઉપર પ્રભાવ હશે. જેવું હાઈ પ્રેશર નીકળી ગયું એટલે પેલું પ્રેશર એક્ટિવેટ થઈ ગયું. જેવા ટીચર ક્લાસમાંથી બહાર ગયા એટલે પ્રેશર ગાયબ, એટલે પછી પાછું પેલું પ્રેશર એક્ટિવેટ થઈ ગયું. તો વસ્તુ સ્થિતિ એવી છે કે અહીંયા કશું જ છોડવાની વાત નથી, ખાલી વાત સમજવાની છે. સમજમાં આવી ગઈ વાત કે ભાઈ ગળ્યું ખાવાથી સુગર થશે એવું વાત અમારા મગજમાં પાક્કી થઈ ગઈ, તો હું ગળ્યું આપોઆપ છૂટી જશે. અને છોડવું નથી આપણે. છોડવાવાળી ક્રિયામાં ક્યાંક ને ક્યાંક બળ પ્રયોગ છે, અને બળ પ્રયોગ છે એ આવેશ છે, અને આવેશથી મુક્ત થવું એ જ મધ્યસ્થ દર્શન છે. બરાબર છે.